ગાઈસ વેલકમ ટુ માય સેકન્ડ વ્લોગ અને સેકન્ડ વ્લોગમાં મેં શું કર્યું એ વ્લોગ મેં બનાવ્યો છે. તો પ્લીઝ આખો વિડીયો જોજો અને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને વ્લોગ ગમે તો શેર કરજો જરૂરથી અને એવા બીજા નવા વ્લોગ હું ડેલી બનાવતી રહીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ગાઈસ દૂધ લઈ આવી છું. હવે આપણે ચા બનાવીશું. આમાં દૂધ નાખીશું. તપેલીમાં દૂધ મૂકી દીધું છે ચા બનાવવા. છે ખાંડ આપણે નાખીશું દૂધમાં. ચા નાખીશું થોડીક. 1 કપ જેટલી ચા બનાવું છું, વધારે નથી બનાવતી. ખાંડ મારાથી વેરાઈ ગઈ તો હવે એને આપણે ફેંકી દઈએ. હવે ચા બની જશે. જુઓ ગેસ ચાલુ છે. ચા બને છે. જુઓ ગેસ ચાલુ છે અને ચા બને છે, જોઈ શકો છો તમે. અને આ છે મારું નાનું કિચન. તો હવે ચા બની જ ગઈ છે. જુઓ તો ગાઈસ આ છે ગુડ ડે બિસ્કિટ. ચા હાથે ખાવાની છું. જુઓ કોણે ખાધી છે ચા જોડે ગુડ ડે બિસ્કિટ, કોમેન્ટ જરૂર કરજો. હવે એકદમ રેડી થઈ ગઈ છે. જુઓ હવે આપણે કપમાં રેડીશું. આ છે કપ. આ છે ચાની તપેલીને આપણે આમ નાખી દઈશું. હવે આપણે ચા પી લઈએ. ચાલો ચા અને બિસ્કિટ ગાઈસ. ચા ડેલીનું વ્યસન નથી મારું. ક્યારેક પીવું છું, ક્યારેક દૂધ પી લઉં છું, ક્યારેક જ્યુસ બનાવીને પી લઉં છું. જ્યુસ પણ અલગ બનાનાનું હોય કે ચીકુનું હોય કે એપલનું હોય, બદામ શેક હોય, એવી રીતે બનાવીને પી લઉં છું. પણ ક્યારેક ચા બી પીવું છું. એવું નથી કે ચા પીતી જ નથી, ચા પણ પીવું છું. એટલે ક્યારેક ચા બનાવીને પી લઉં છું. આ કોથળા ભરીને મેં કપડાં કાઢેલા છે ગામડે લઈ જવા માટે. આ જુઓ કપડાં છે આમાં મારા. તો ગામડે લઈ જવાની છું, બધા પહેરતી નથી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9. તો મેં બનાવવાની છું ડુંગળી અને બટાકાનું શાક. અહીં વઘાર કરી દઉં. જો ગાઈસ અહીં તેલ ગરમ થાય છે અને હવે આપણે નાખીશું રાઈ. અને પછી નાખીશું જીરું. અને રાઈ ફૂટી ગઈ છે એટલે હવે નાખીશું ડુંગળી બટાકા. આપણે હલાવી દઈએ. હળદર નાખીએ.
પછી હિંગ નાખીએ, પછી આ ધાણા જીરું નાખીએ, પછી આ શાક મસાલો છે એ નાખીએ, પછી આ લાલ મરચું દળેલું એ નાખીએ અને આ મીઠું છે એ મીઠું નાખીએ. હલાવી દઈએ. અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ એટલે ઉછળી નહીં જાય, સરસ રીતે ચડી જાય. હવે આપણે એને ઢાંકી દઈશું. ગાઈસ, આ છે ઘઉંનો લોટ, રોટલી બનાવવાની છો તો આમાં થોડુંક પહેલાં મીઠું નાખી દઉં અને પછી લોટ બાંધી દઉં અને થોડી વાર 5 થી 10 મિનિટ એમને એમ રહેવા દઉં એટલે રોટલી સરસ આવે. તો હવે આ લોટ બંધાઈ ગયો છે, એને 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઉં અને થોડી વાર રહેવા દઉં પછી રોટલી બનાવીશ તો રોટલી સરસ આવશે. આ પાણી છે, પાણીને આમાં નાખવાની છું. ફૂલ છોડ છે, પાણી નાખું છું. કુલર છે, કુલરમાં પાણી નાખવાની છું. હવે તો કુલરમાં પાણી ભરી દઉં. તો હવે કુલરમાં પણ પાણી નાખી દીધું. હવે શાક જોઈ લઈએ, શાક બની ગયું છે. શાક પણ બની ગયું છે. શાક બની ગયું છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ અને 5 મિનિટ બેસી પછી રોટલી બનાવીશ. તો હવે લોટ જોઈ લઈએ. આ છે લોટ, થોડી વાર રહેવા દીધો હતો તે. અને હવે આપણે અહીં થોડું તેલ નાખીશું, પછી પાછો લોટ બાંધીશું. એટલે તેલ બરાબર એને મિક્સ કરી દઈશું, પછી રોટલી બનાવશું એટલે સરસ રોટલી આવશે. તો હવે થોડું તેલ લીધું અને એમાં નાખી દઉં છું. આ લોટને તેલ જોડે એકદમ મિક્સ કરી દઈશું એટલે રોટલી એકદમ મસ્ત આવશે. લોટ પણ તૈયાર થઈ ગયો અને આ લુવા પણ બનાવી દીધા. હવે આપણે રોટલી બનાવશું. કેવી ફૂલી ગઈ જુઓ, એટલી મસ્ત બની છે રોટલી. વાહ, જુઓ. પછી આપણે ઘી લગાવી દઈશું. તો હવે રોટલી બની ગઈ છે, પણ એટલી ગરમી થાય છે કે રોટલી બનાવી દીધી પછી તો પરસેવો પરસેવો થઈ ગઈ. બહુ ગરમી લાગે છે. અને આ રોટલી તૈયાર થઈ ગઈ છે. આ છે બટાકાનું શાક બપોરનું, અને અત્યારે બનાવ્યું રોટલી બટાકાનું શાક અને રોટલી ઉપર જમી લઉં. પછી કામ છે વાસણ ધોવાના અને પોતું મારવાનું કિચન સાફ કરી નાખ્યું, વાસણ ધોઈ નાખ્યા. હવે હું પણ ફ્રેશ થઈ ગઈ. ગાઈસ, વ્લોગને અહીં જ એન્ડ કરીએ આપણે. અને કેટલાક વ્લોગ સારા પણ આવશે, કેટલાક વ્લોગ સારા પણ નહીં આવે. અને બનતી ફૂલ કોશિશ કરીશ કે સારા બને મારાથી અને તમને પણ જોવામાં મજા આવે અને મને પણ બનાવવાની મજા આવે એવા હું બનાવીશ. પણ હાલમાં સ્ટાર્ટિંગ કર્યું છે એટલે થોડુંક સ્લો પણ હશે કે એટલું
સારું પણ હશે, ખરાબ પણ હશે, પણ પ્લીઝ સપોર્ટ કરજો અને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.